રોજગારી આપવામાં શ્રમ રોજગાર વિભાગની નિરસતા દેખાઈ રહી છે। ભરતી પ્રક્રિયાને લઈને શ્રમ રોજગાર વિભાગની બેદરકારી સામે આવી। વિવિધ 31 જગ્યાઓ માટે માંગણા પત્રકો નથી મોકલ્યા। જીપીએસસીએ પત્ર લખવા છતાં પણ વિભાગે કાર્યવાહી ન કરી। બેદરકારીને લીધે વર્ષ 2024માં વિભાગમાં ભરતી ન થઈ શકી। વહીવટી અધિકારી વર્ગ 2ની 11 જગ્યા પર ભરતી નથી થઈ। મદદનીશ નિયામક વર્ગ 2ની 9 જગ્યા પર ભરતી નથી થઈ। ત્યારે હિરેન અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, શ્રમ રોજગાર વિભાગની બેદરકારી સામે આવી રહી છે, જેને કારણે ભરતી નથી થઈ શકી। શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી છે કે યુવાનોને રોજગારી મળી રહે અને જે લોકો નોકરી કરે છે એમને શ્રમ કાયદાનું ઉલ્લંઘન ન થાય, પરંતુ આ વિભાગની નિરસતા સામે આવી રહી છે। વર્ષ 2024 દરમિયાન અલગ અલગ 31 જગ્યાઓ વર્ગ 2ની ભરવા માટેની મંજૂર થઈ હતી। એના માટે કાર્યવાહી છે એ જીપીએસસીએ શરૂ કરી હતી, પરંતુ શ્રમ અને રોજગાર વિભાગે આ ભરતી કરવા માટેના કોઈ પણ જરૂરી પ્રોસેસ ન કરી હોવાના કારણે વર્ષ 2024માં જીપીએસસી આ ભરતી કરી શક્યું નથી। જીપીએસસીએ ગઈકાલે એક પત્ર જાહેર કર્યો છે અને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વારંવાર પત્રો લખ્યા હોવા છતાં વિભાગ દ્વારા કોઈ માંગણા પત્રકો ન મોકલતા ચાલુ વર્ષે આ જગ્યાઓની ભરતી નથી થઈ શકી, જેમાં વર્ગ 2 અને વર્ગ 1ની જગ્યાઓ છે। વહીવટી અધિકારી વર્ગ 2ની 11, મદદનીશ નિયામક વર્ગ 2ની 9 જગ્યા અને મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ 1ની 12 જગ્યાઓ છે। એ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જૂન 2024 અને ડિસેમ્બર 2024માં શરૂ કરી દેવાની હતી પ્રોસેસ માટેની, પરંતુ હજી સુધી વિભાગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના કારણે આ ભરતી પ્રક્રિયા 2024માં નથી થઈ શકી। હવે નવા કેલેન્ડરમાં ફરીથી એ જગ્યાઓનો ઉમેરો કરવામાં આવશે। જી, ધન્યવાદ હિરેન।